જય માતાજી બધાને, જય શ્રી કૃષ્ણ। તો નવા વ્લોગમાં તમારું સ્વાગત છે બધાનું। તો આજે આપણે શાકભાજી લેવા ગયા હતા, તો આપણે શાકભાજી લઈ આવ્યા છીએ। તો શાકભાજીમાં આપણે શું લાવ્યા છીએ બતાવું। તો ચોળી લાવ્યા છીએ, પછી આપણે કારેલા લાવ્યા છીએ। તો આપણે આજે શાકભાજી લેવા ગયા હતા, તો આપણે 3-4 દિવસનું શાક લઈ આવ્યા છીએ। નવરાત્રિ આવે છે તો આપણે ગુવાર પણ લાવ્યા છીએ, ગલકા પણ લાવ્યા છીએ, અને આપણે બધું કાકડી ટમેટાં બધું જ લાવ્યા છીએ। તો આપણે ફ્રીજમાં બધું શાકભાજી ભરી દીધું છે, ટમેટાં કાકડી જુવાર ચોળી ગુવાર બધું જ ભરી દીધું, મરચાં પણ છે। આપણે 3-4 દિવસનું શાકભાજી રેડી કરી દીધું છે ભરીને બધું। તો આપણે શાકભાજી લઈને હમણાં જ આવ્યા થોડી વારમાં। હવે આપણે બટેકા પણ લાવ્યા છીએ, ડુંગળી પણ લાવ્યા છીએ। તો આજે તો આપણે શાકભાજી જ બધું ખરીદી કરી દીધું છે। તો જોઈ શકો છો બધું શાકભાજી। તો આપણે ફ્રૂટ પણ લાવ્યા છીએ, સફરજન લાવ્યા છીએ, અને આજે આપણે ખરીદી કરવા ગયા હતા તો પેઠા પણ લાવ્યા છીએ। આ પેઠા કોને કોણે ખાધા છે કોમેન્ટમાં જણાવજો, કોણે કોણે પેઠા ખાધા છે। તો આ પેઠા ખૂબ જ સરસ લાગે છે, ગળ્યા હોય છે તો ખાવાની ખૂબ જ મજા આવે છે। મને તો બહુ ભાવે છે, કોને ભાવે છે કોમેન્ટ કરજો। આપણે આ બાજુ નળ આવી ગયા છે તો પાણી ભરવાની તૈયારી પણ કરી દઈએ। તો અમારે સવારે નળ આવે છે, આમ તો 3 કલાક પાણી થઈ જાય છે, 3 ટાઈમ નળ આવે છે। આપણે નળ પણ આવી ગયા છે, તો આપણે પાણી પણ બધું ભરી દે તો આપણે નળ આવી ગયા છે સવારમાં। તો આપણે પાણી ભરી લઈએ। હવે આ બાજુ આપણે મશીનમાં કપડાં ધોવા નાખી દીધા છે, તો એક બાજુ આપણે કપડાં પણ ધોઈ નાખીએ જેથી આપણું કામ બધું પૂરું થઈ જાય। તો આપણા કપડાં પણ વોશિંગ મશીનમાં તૈયાર થઈ રહ્યા છે, ધોવાઈ રહ્યા છે આપણા કપડાં। અને હવે દિવાળી આવે છે તો મારે આ કુંડા પણ સાફ કરવા છે। કુંડા બહુ પિત્તળના છે તો કાળા થઈ ગયા છે, તો મારે પાવડરથી સાફ કરવા પડશે। હવે દિવાળી આવે છે તો બહુ જ દર વર્ષે આવા કાળા થઈ જાય છે, તો હવે કુંડા પણ સાફ કરી દઉં આજે। હવે દિવાળીનું કામ પણ શરૂ કરી દઈએ આપણે। તો મારા કુંડા આવા કંઈક દેખાઈ રહ્યા છે, એકદમ કાળા થઈ ગયા છે, પિત્તળના છે તો ધોઈ નાખું એને। તો આપણે ચા પાણી પીને ધોઈ નાખશું। તો હવે આપણી ચા પણ રેડી થઈ ગઈ છે, આ બાજુ આપણે ચા મૂકી હતી, તો ચા પાણી ધોઈને પછી આપણે બીજું કામ કરીએ। તો ચા આપણી તૈયાર થઈ ગઈ છે, તો આપણે હવે ચા ગાળી લઈએ। તો આપણે આજનો વ્લોગ કંઈક આવો હતો, તો ચાલો બધા ચા પીવા માટે આપણે ચા પી લઈએ। તો આજે તો આપણે આટલો વ્લોગ બનાવશું। તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ। લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલ।